ટેક્સટાઇલ અને હીરા નગરી તરીકે વિશ્વવિખ્યાત સુરત શહેરમાં 80 લાખ કરતાં વધારે લોકો વસવાટ કરે છે. દુનિયામાં ભારતનું નામ ચમકતું રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી અજબો રૂપિયાનો કારોબાર સુરતમાં થાય છે. તેમજ દેશમાં કોઈ પણ જગ્યાએ પ્રાકૃતિક આપદા હોય અને જ્યારે સમાજ કે દેશને જરૂર પડી ત્યારે સુરત શહેરના લોકો ઉદારતા સાથે તન મન ધનથી દેશ અને સમાજને સહયોગ પૂરો પાડેલ છે. પરંતુ આજે ભાજપની ખરાબ નીતિ અને ભ્રષ્ટાચારના કારણે કેન્દ્રમાં મોદી સરકાર હોય કે રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હોય અથવા તો સુરત મહાનગરપાલિકામાં ભાજપનું શાસન હોય, જનતા ભાજપની ખરાબ નીતિઓથી ત્રસ્ત થઈ ગઈ છે. ધંધા કે ઉદ્યોગનું કોઈ સારું ભવિષ્ય દેખાતું નથી અને મહિલા સન્માન અથવા મહિલા સુરક્ષાની વાત કરીએ તો અવારનવાર થતા મહિલાઓ પર અત્યાચાર અને છેડતી, ગેંગરેપ જેવી ઘટનાઓથી બેન દીકરીઓ મહિલાઓ ઘરેથી બહાર નીકળવામાં ગભરાય છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલ દ્વારા સાઉથ ગુજરાતમાં આવેલા દરેક જિલ્લામાં સંગઠન સૃજન અભિયાન અંતર્ગત મહિલા કોંગ્રેસમાં સંગઠન ઉપર ચર્ચા વિચારણા કરી દરેક જિલ્લા અને શહેર પ્રમુખો સાથે મિટિંગ કરી સંગઠનને મજબૂત કરવા માટે મહિલા કાર્યકરો અને આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી અને આજે સુરત સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય મુદ્દાઓથી લઈ રાજ્ય સ્તર અને સુરત શહેરના વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ માટે આજે પ્રેસ કોન્ફરન્સ સર્કિટ હાઉસ ખાતે યોજાય છે. ગુજરાત મહિલા કોંગ્રેસ આખા ગુજરાતની અંદર બૂથ લેવલ સુધી જશે અને હરેક બૂથ ઉપર 5 મહિલાઓને સંગઠિત કરી અને બૂથ કમિટીનું આયોજન કરવામાં આવશે. બૂથ કમિટી બનાવ્યા પછી હરેક બૂથની અંદર અને હરેક વોર્ડની અંદર 25 મહિલાઓની સંગઠન કરી અને મહિલાનું માળખું તૈયાર કરવામાં આવશે. દરેક વોર્ડ ઉપર અને જિલ્લામાં અને તાલુકામાં મહિલા પ્રમુખોની નિમણૂક કરતાં બૂથ પ્રમુખ સુધીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવનારા સમયની અંદર હું આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસમાં નીકળી છું. આજે 5મો દિવસ છે અને આ 5 દિવસમાં દક્ષિણ ગુજરાતની અંદર સંગઠનને મજબૂત કરવાની કામગીરી મારી ચાલી રહી છે. 2027માં ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર 100% અમે બનાવીશું એ અમારું લક્ષ્ય છે. અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે 2027માં ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર બનાવવાની છે અને એ સૂત્રને લઈ અમે ગામે ગામ સંગઠનને મજબૂત કરી રહ્યા છીએ. આવનારા સમયમાં આ ભ્રષ્ટાચારી સરકારમાંથી છૂટવા માટે અને આ ભાજપના ભ્રષ્ટાચારથી ભાજપની અંદર જે મહિલાઓનું શોષણ થઈ રહ્યું છે એમાંથી મુક્તિ મેળવવા માટે હવે મહિલાઓ પણ કટિબદ્ધ થઈ ગઈ છે. આવનારા સમયની અંદર ભાજપ જ્યારે મહિલાઓના વિકાસની અને બેટી બચાવોની વાતો કરી રહ્યું છે ત્યારે મારે એમને પૂછવું છે કે બેટી કોનાથી બચાવવાની? અમારે બેટી બચાવવી હોય તો પહેલાં તો અમારે ભાજપના નેતાઓથી બેટીને બચાવવાની વાત કરવી પડે છે. કારણ કે 10 વર્ષ પહેલાં કે 15 વર્ષ પહેલાં જે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત રીતે ફરી રહી હતી એમાંની સુરક્ષા અત્યારે જોવા મળતી નથી. મહિલા સુરક્ષા વધારવાની જરૂર છે. કારણ કે હમણાં જ તાજેતરમાં સુરતની અંદર તમે જોયું કે વોર્ડ નંબર 8ની અંદર ભાજપના જે હોદ્દેદારે એક નિર્દોષ બેટીને નશીલું દ્રવ્ય પી અને એનો ખરાબ ઉપયોગ કર્યો છે અને બળાત્કારનો કેસ બન્યો છે. આવા રેપ કેસો છેલ્લા 10 વર્ષની અંદર જે કંઈ જોવા મળ્યા છે એની અંદર ભાજપના કેટલાય લોકોના મળતિયાઓ કે ભાજપના હોદ્દેદાર લોકોનો હાથ એમાં ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો છે. એવા જ બીજા કેટલાય ભ્રષ્ટાચારના જે બનાવો બન્યા છે, જેમ કે બોટકાંડ બન્યો હતો, પુલો તૂટી જવા કે જે ગેમ ઝોન, આ બધા જે બનાવો બન્યા છે એમાં કેટલાય નિર્દોષ લોકોની જાન ગુમાવી છે. આ તમામ બનાવોની અંદર ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓની ભાગીદારી જોવા મળી છે, સંડોવણી જોવા મળી છે અને એ બધામાં કોઈને સજા થઈ નથી. હજુ સુધી કોઈ એક્શન લેવામાં આવતું નથી અને જો આ લોકો પબ્લિકને બતાવવા માટે થોડીક પણ એક્શન લેતા હોય, ફરિયાદ લેતા હોય તો એને જામીન ઉપર છોડી દેવામાં આવે છે પણ એને કોઈ સારી સજા કરવામાં આવતી નથી. તો મારે એમ કહેવું છે કે આવું ક્યાં સુધી ચાલશે? જો મહિલા સુરક્ષિત નહીં હોય તો મહિલા બહાર કેવી રીતે નીકળશે? જાહેર ક્ષેત્રની અંદર આવતા પણ ડરશે
કે જો ભાજપમાં જોડાવું હોય કે કોંગ્રેસમાં કે રાજકારણમાં ક્યાંય પણ મહિલાને આવવું હશે તો આવા કિસ્સા જો બનશે તો મહિલા 10 વાર વિચાર કરશે. માટે મહિલાઓ માટે પણ આ એક ખતરાની નિશાની છે. મારે આપણા ગૃહમંત્રીને કહેવું છે કે તમે મહિલા સુરક્ષાની વાતો કરો છો તો તમે પહેલાં તો ભાજપના નેતાઓથી મહિલાઓને સુરક્ષિત રાખવા માટેનું આયોજન કરો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.